અને પરિવારજનોને તાત્કાલિક ધોરણે સુવિધાઓ ઉપલબ્ધ કરવા બાબત સાથે જ હોસ્પિટલની બેદરકારી બદલ જવાબદારશ્રીઓને સૂચનાઓ આપવા જણાવેલ માટે આવેદનપત્ર આપવામાં આવ્યું। મધ્ય ગુજરાતની સૌથી મોટામાં મોટી એસએસજી હોસ્પિટલમાં ઘણી બેદરકારી જોવા મળે છે અને સુવિધાઓનો અભાવ જોવા મળે છે। જેમ કે ગત વર્ષોમાં વૃક્ષમણી ચેનાની પ્રસ્તુતિ વોર્ડમાંથી કેટલીક મહિલાઓ પોતાના બાળકને જન્મ આપી તરત છોડવાની ઘટના બનતી હતી। ત્યારબાદ એસએસજી હોસ્પિટલમાં આવેલ વૃક્ષમણી ચેનાની પ્રસ્તુતિ વોર્ડમાં દાખલ દર્દીઓને મળવા માટે સમય નક્કી કરવામાં આવ્યો છે અને દર્દીઓને મળવા માટે પાસ સિસ્ટમ કરવાથી ઘણો ફાયદો જોવા મળે છે અને દર્દીઓને પણ આરામ મળે છે। ત્યારે હાલમાં અનેક વોર્ડના દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે, ત્યારે એક દર્દી સાથે અનેક પરિવારના સભ્યો હોસ્પિટલમાં ખબર અંતર પૂછવા આવતા હોય છે, જેથી દર્દીને આરામ નથી મળી રહ્યો। ત્યારે હોસ્પિટલમાં અનેક વોર્ડમાં દાખલ દર્દીઓ માટે એક સમય નક્કી કરવામાં આવે, સૂચના બોર્ડ લગાડવામાં આવે, જેથી દર્દીને રાહત મળી શકે અને હોસ્પિટલમાં સ્વચ્છતાની જાળવણી થઈ શકે। સાથે બહાર ગામથી અથવા અન્ય રાજ્યોમાંથી એસએસજી હોસ્પિટલમાં આવતા પરિવારજનોને તાત્કાલિક ધોરણે પાવરગ્રીડ નામની કંપની દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ આશ્રય સ્થાન ખુલ્લું મૂકવામાં આવે, જેથી નાગરિકો તેનો લાભ લઈ શકે તેમ છે। સાથે જ સર્જિકલ વોર્ડની સામે જ્યાં ત્યાં વ્હીકલ પાર્કિંગ કરવામાં આવે છે, સિક્યુરિટી એજન્સીના ગાર્ડ ધ્યાન આપતા નથી। સર્જિકલ વોર્ડ પાસેથી અનેક વ્હીકલની ચોરીના બનાવો બન્યા છે। સાથે સર્જિકલ વોર્ડની અંદરથી અનેક દર્દીઓના પાકીટ, મોબાઈલની ચોરીના બનાવો બન્યા છે। ત્યારે સર્જિકલ વોર્ડમાં દાખલ દર્દીઓ માટે પણ પાસ સિસ્ટમ કરવાથી ઘણો ફાયદો થઈ શકે તેમ છે। હાલમાં હોસ્પિટલમાં નવીન કામગીરી સ્ટ્રક્ચર બનાવવામાં આવે છે, ત્યારે પીઆઈયુ દ્વારા આડેધડ ખોદકામ કરવામાં આવ્યું છે, જ્યાં ત્યાં કચરો અને ગંદકી ફેલાવે છે। હોસ્પિટલમાં નવીન કામગીરી કરતા મજદૂરોની સેફટી સુરક્ષા વ્યવસ્થા નથી, જેથી આપ સાહેબશ્રી પાસેથી આશા અપેક્ષા રાખીએ છીએ કે અમારા આવેદનપત્રને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવાની સૂચના આપશો અને દિન 7માં આપના જવાબ લેખિતમાં અભિપ્રાય અને સુવિધાઓ આપશો તેવી વિનંતી કરીએ છીએ। મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ સર સયાજીરાવ હોસ્પિટલમાં ઘણી બેદરકારીઓ જોવા મળે છે। હાલમાં તમે જોશો કે શિયાળાની ઋતુ ચાલે છે, ઉનાળો હોય, ચોમાસું હોય, તમામ ઋતુની અંદર દર્દી પોતે સારવાર અર્થે આવતા હોય છે અને દર્દીના પરિવારજનો શિયાળા, ઉનાળા, ચોમાસાની અંદર બહાર ખુલ્લામાં સૂતા હોય છે। ત્યારે ખાસ કરીને વિશ્રામ સદન જે બનાવવામાં આવ્યું છે, લાખોના ખર્ચે બનાવવામાં આવ્યું છે, આ વિશ્રામ સદન હાલમાં ખંડેર બની રહ્યું છે। ત્યારે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને અમે રજૂઆત કરી છે અને વહેલામાં વહેલી તકે આ જે વિશ્રામ ગૃહ છે એને ચાલુ કરવામાં આવે। સાથે જ જે કહેવાય છે કે એસએસજી હોસ્પિટલમાં સર્જિકલ વિભાગ છે, ત્યાં આગળ અવારનવાર ચોરીના બનાવ બનતા હોય છે। ઘણા દર્દી પરિવારજનોના જે પર્સ છે, સાથે જે મોબાઈલ છે, આની પણ ચોરી થતી હોય છે, રિક્ષાઓમાં ચોરીઓ થતી હોય છે। આવી બધી જે ઘટનાઓ ઘટતી હોય ત્યારે સિક્યુરિટી ઇન્ચાર્જને, સિક્યુરિટી સુપરવાઇઝરોને સૂચના આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। સાથે જે ટૂંક સમય પહેલે જ જે વૃક્ષોની ચેનાની વોર્ડ છે ત્યાં આગળ જે પાસ સિસ્ટમ ચાલુ કરવામાં આવી હતી, એ જ રીતે આખા એસએસજી હોસ્પિટલમાં પાસ સિસ્ટમ ચાલુ કરવામાં આવે। સાથે વ્હીલચેર હોય, સાથે જે અનેક સાધન સામગ્રીઓ જે ખસ્તા હાલતમાં છે તેને નવીન કરવામાં આવે અને જે પણ બેદરકારી જોવા મળતી હોય એને તાત્કાલિક ધોરણે સુવિધાઓ પૂર્ણ પાડવામાં આવે તેવી માંગ સાથે આજે આવેદનપત્ર આપીને રજૂઆત કરવા માટે આવ્યા હતા।